સુરત શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર એસઓજીની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે। 2 શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। બંને આરોપી પાસેથી એસઓજીની ટીમે 3 લોડેડ પિસ્તોલ, 3 દેશી તમંચા અને 14 જીવતા કારતૂસ જપ્ત કર્યા છે। એક આરોપીની ધરપકડ ચોક બજાર જ્યારે અન્ય આરોપીની ધરપકડ વેડ રોડથી કરવામાં આવી છે। બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી મનુ ડાયા ગેંગનો સાગીરત સૂર્યા મરાઠી ગેંગના લોકોથી સ્વરક્ષણ માટે હત્યા લઈને ફરતો। પોલીસ દ્વારા ગેંગવોર ટાળવા માટે ટપોરી ગેંગના સભ્યો પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે। એસઓજીની ટીમે બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સુરત શહેરમાં વેડ રોડ અને ચોક બજાર વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી। 31 ડિસેમ્બરનું પેટ્રોલિંગ ચાલુ હતું એ દરમિયાન એસઓજીને માહિતી મળી કે ધીરજ ગોસાઈ કરીને જે વ્યક્તિ છે જે વેડ રોડ પ્રાણનાથ સોસાયટીમાં રહે છે તેના ઘરે રેડ કરતા 2 પિસ્ટલ અને 1 દેશી તમંચો મળ્યો અને 11 કારતૂસ મળી આવ્યા છે। તે ઉપરાંત તે ક્યાંથી લાવ્યો તો અત્યારે પૂછવા ભરત પટ્ટી કે જે એક દેશી દારૂનો બુટલેગર છે એના ઘરે રેડ કરતા ત્યાંથી પણ એક લોડેડ પિસ્ટલ અને 3 જીવતા કારતૂસ મળી આવેલા છે। તે ઉપરાંત જે ભરત પટ્ટી છે એને પૂછપરછ કરતા કે ભાઈ પોતે આ હથિયાર કેમ રાખતો હતો અને કોની પાસે તો પોતે મનુ ડાયાની ગેંગનો માણસ હોય અને મનુ ડાયાનું 2016માં સૂર્યા મરાઠી એ હત્યા કરેલ હોય અને સૂર્યા મરાઠીના લોકો પણ તેની હત્યા કરે અથવા એને ઉપર હુમલો કરે એવી એને દહેશત હોય લોડેડ પિસ્તોલ રાખતો હતો એવી હકીકત જાણવા મળેલ છે। જે આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપીમાં ભરત પટ્ટી છે એના વિરુદ્ધ 13 ગુના દાખલ થયેલા છે। તે ઉપરાંત 4 વખત એની પાસા થઈ છે અને જે ધીરજ ગોસાઈ છે એનો એક ગુનો દાખલ છે અને ખટોદરામાં એની 1 વખત પાસા થયેલી છે। હવે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? આગળ જે કોઈ નામ ખુલશે અને એના ગુનાના મૂળ સુધી જવાની પ્રક્રિયા જે છે એ ચાલુ છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।